ગુજરાતીમીડિયા.com સાથે આજે છે રત્ના પાઠક શાહ. એમના નામ આગળ મને વિશેષણો લગાડવાની કોઈ જ ઈચ્છા નથી થતી, કારણ કે જરૂર નથી. અને આપણી સાથે છે માનસી પારેખ ગોહિલ, બંને ખૂબ મજબૂત અભિનેત્રી, અને એક બહુ જ સરસ મજાની ફિલ્મ આવી રહી છે કચ્છ એક્સપ્રેસ. આજે આપણે એમની સાથે કચ્છ એક્સપ્રેસ વિશે વાત કરીશું. સો ગુજરાતીમીડિયા.com બહુ જ ખુશ છે કે રવિવારની સવાર તમે અમારી સુધારી દીધી અમને મળીને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો રત્નાબેન, પહેલો સવાલ તમને. મને આમ તો ખબર છે અપેક્ષિત જવાબ શું હોઈ શકે, છતાં પણ મારે તમને પૂછવું છે કે ગુજરાતી ફિલ્મ તમે કરવાનું ડિસિઝન લીધું. તમે જે પણ ફિલ્મો પહેલા કરી છે હિન્દીમાં કે ટેલિવિઝન પર પણ તમે જે કામ કર્યું છે એમાં ગુજરાતી કનેક્ટ હંમેશા રહી છે. એ મિર્ચ મસાલા હોય કે સારાભાઈ હોય. કરેક્ટ. પણ ગુજરાતી ફિલ્મ કરવાનો આ ડિસિઝન, એની પાછળના કારણો જો તમે કહી શકો. સિમ્પલ, કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે. મેં પહેલી ભાષા જે શીખી એ ગુજરાતી છે. અને મને હજી સુધી વધારે ગુજરાતીમાં એક્ટ કરવાનો અવસર નથી મળ્યો, ન સ્ટેજ પર ન ફિલ્મમાં. એટલે આ સ્ક્રિપ્ટ મને બહુ જ ગમી અને આ પ્રોજેક્ટ મને લાગ્યો કે જેવી જાતની ફિલ્મોને હું સપોર્ટ કરું છું ને જેવી જાતની ફિલ્મોની હું અપેક્ષા રાખું છું એ મેચ થશે આ ગ્રુપ સાથે, આ પ્રોજેક્ટ સાથે. એટલે ડિસિઝન લેવું બહુ જ સહેલું હતું, કારણ કે આટલી સરસ પ્રોજેક્ટ કોઈ છોડે કેમ. બહુ જ સાચી વાત છે, બહુ સરસ. એમણે પ્રોજેક્ટની વાત કરી માનસી, આઈ લાસ્ક યુ. ગોળકેરી પછી આ બીજી ફિલ્મ છે એઝ અ પ્રોડ્યુસર ફોર યુ એન્ડ પાર્થિવ. ગોળકેરીથી કચ્છ એક્સપ્રેસ, એટલે આ કચ્છથી કન્યાકુમારી જેટલો ડિફરન્સ છે બંનેના સેટઅપમાં, સ્ટોરીમાં, કોન્ટેન્ટમાં, એના ફીલમાં. શું બદલાયું અને વાય ધીસ પ્રોજેક્ટ? Golkeri was a very simple, feel-good romance comedy that we did. પહેલી ફિલ્મ હતી એટલે we were also taking baby steps. We still are, but એ તો એકદમ પહેલું જ પગલું હતું અને એમાં બહુ સરસ પ્રતિસાદ મળ્યો અને લોકડાઉન પહેલા જ 3 વીક બહુ જ સક્સેસફુલી ચાલી ફિલ્મ. એટલે અમારા જે સપોર્ટર્સ છે, પીપલ હુ વોન્ટ અસ ટુ મેક મોર કોન્ટેન્ટ, દે વર ઓલ્સો વેરી સપોર્ટિવ કે ના, તમે યોર હેવ યોર માઇન્ડ ઇન ધ રાઇટ પ્લેસ, તો યોર શુડ ડુ મોર. અને સેકન્ડ ફિલ્મ જ્યારે કચ્છ એક્સપ્રેસ નું અમે બધું વી વર ફિગરિંગ આઉટ કે નેક્સ્ટ પ્રોજેક્ટ શું હશે, ત્યારે આ એક સ્ટોરી આવી કે આવી રીતે એક સ્ટોરી છે અબાઉટ અ ફેમિલી એન્ડ અબાઉટ ધીસ વુમન એન્ડ હર મધર ઇન લો એન્ડ ઓલ ઓફ દેટ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કેમ કે ગુજરાતી ફિલ્મોમાં આપણે ઘણા બધા જોઈએ છે, ઘણી સ્ટોરીઝ જોઈએ છે, પણ સાસુ વહુની હજી સુધી મેં કોઈ સ્ટોરી જોઈ નથી. અને ઓફકોર્સ સાસુ વહુ એકલાની સ્ટોરી નથી, ફેમિલીની સ્ટોરી છે, બટ ઇટ્સ અ ડ્રામા, ઇટ્સ એન એન્ટરટેનિંગ, ફુલ્લી ફ્લેશ્ડ આઉટ ડ્રામા. એન્ડ આમ મજા પડી ગઈ કે વાવ, આવું કંઈક જોયું નથી યાર, અને આવું કંઈક કરીએ, કંઈક કરવું હોય તો કંઈક અલગ કરીએ. અને એમાં જ મજા છે, કેમ કે આખો પ્રોસેસ એટલો લાંબો છે કે તમને એમાં મજા ના આવે ને તો કરવાની મજા નથી, રાઈટ? સો એન્ડ એઝ પ્રોડ્યુસર્સ તો વી હેવ ટુ બી ધેર ફ્રોમ ડે 1 ટિલ ધી એન્ડ ડે. અને જે પણ હોય, ધ બુકીઝ એન્ડ ધ બ્રિક બેટ્સ, દે વિલ ઓબ્વિયસલી વિલ બી ફેસિંગ ઇટ. તો વી થોટ કે નો, લેટ્સ ડુ સમથિંગ લાઈક ધીસ, જેમાં કરવાની મજા આવે અને ગુજરાતી ઓડિયન્સીસને કંઈક અલગ દેખાડવામાં એક અલગ ચેલેન્જ હશે. વી થોટ વી શુડ ટેક અપ ધ ચેલેન્જ. રત્નાબેન, આપણે જ્યારે વાત શરૂ કરી ત્યારે તમે કીધું કે ગુજરાતી તો મારી પહેલી ભાષા છે. ભાષાની વાત કરીએ, મેં ટ્રેલર જોયું, ઓ માય ગોડ, તમે જે લહેકો પકડ્યો છે, અફલાતૂન, અમેઝિંગ. એટલે એવું લાગે જ નહીં કે ધીસ ઇઝ ધ રત્ના પાઠક શાહ, તો મારા સારા ભાઈ, ધેટ વી ઓલ સી યુ. નો, ધીસ ઇઝ ધ કોપી ઓફ દીના પાઠક. આ રત્ના ઓછી છે, દીના વધારે લાગે છે મને આમાં. ટેલ મી મોર અબાઉટ ધીસ. સરસ ગુજરાતી મેં નાનપણથી સાંભળ્યું છે. મારી માં નાટકમાં કામ કરતી ને મારી માને ખૂબ શોખ હતો ગુજરાતીનો. મારી માસી તરલા મહેતા અને મારી મોટી માસી શાંતા ગાંધી, એ બધા ગુજરાતીમાં લખવાવાળા, બોલવાવાળા. અમારા ઘરમાં સુંદર ગુજરાતી બોલાતી. અને એમના મિત્રો બધા ગુજરાતી જે હતા એ પણ બધા જ એજ્યુકેટેડ, ઘણા બધા તો લિટરરી માઇન્ડસેટવાળા લોકો હતા. તો એ વખતે બહુ જ સરસ ભાષા મેં સાંભળી છે. અને પછી જ્યારે કામ કરવા માંડી હું, ત્યારે તો હિન્દી અને ઇંગ્લિશમાં જ વધારે મેં કામ કર્યું. અને ગુજરાતી જે જાતના નાટક એક બે મને ઓફર આવી બી, એ તો બોલી શકાયું જ નહોતું ને કરી શકાયું નહોતું, એટલે એ જવા દીધું બધું મેં. ફિલ્મો પણ કોઈએ મને હજી ઓફર નથી કરી એવી જે તરત કરવાનું મન થાય. આ પહેલો પ્રોજેક્ટ હતો ને આઈ એમ સો ગ્લેડ કે એકદમ મારે જો જોતું હતું ને જે મને મળ્યું, એનો એવું વૈદિક કહ્યું, એકદમ ભાવતું હતું ને વૈદિક કહ્યું. Absolutely, you put it in the right way. And I find that was very fascinating for me.
આઈ રિયલી એન્જોયડ ઇટ. પણ મને બીક પણ હતી, કારણ કે જે ભાષા આપણે ઘણા વખતથી ફક્ત બોલચાલની ભાષા, એટલે સુપ્રિયાને હું ફોન કરું ત્યારે અમે લોકો ગુજરાતી બોલીએ, બીજું કોઈ રહ્યું જ નથી. મારી ફેમિલીના બધા જે લોકો સાથે હું ગુજરાતી બોલતી હતી એ બધા તો ગયા, એ લોકોના મિત્રો ગયા, એટલે હવે રહ્યું કોણ? માનસી જો મળે કે આતિશ કાપડિયા અને સારાભાઈની ગેંગ હોય, અમે જ્યારે સાથે મળીએ ત્યારે ગુજરાતી બોલીએ. સુપ્રી સાથે કે અમારા એવા ફ્રેન્ડ્સ છે બીજા ગુજરાતી, એ લોકો સાથે વાત કરીએ તો મન થાય, જરાક ભાષા સાથે કનેક્ટ રહે. પણ આવી જાતની કોલોકિયલ ભાષા એ તો મેં ઘણા વર્ષથી બોલી જ નથી, અને મને બીક હતી ખૂબ. પણ આઈ થિંક કે મને મુશ્કેલ ન થઈ. એક તો ડાયલોગ લખેલા સારા હતા. રામ મોરીનું કામ બહુ જ એક્ટર ફ્રેન્ડલી છે, એટલે લાઇન્સ કમ ઓફ યોર ટંગ વેરી ઇઝીલી. ઇટ્સ લાઇક બીંગ પાર્ટ ઓફ અ કોન્વર્સેશન. અને આપણે ત્યાં આદત છે કે ઘણા લોકો મુહાવરા કહેવતો અને અંદાઝે બયાં બોલને કા જો એક અંદાઝે બયાં હોતા હૈ, તો બધા પરિવારોમાં હું જોઉં છું આસપાસ કે કોક હશે, કોઈ કાકા મામા નાની ચાચી કોઈ કાકી એવી હોય જે એકદમ લેકાથી બોલે. એને કેપ્ચર કર્યું છે રામે બહુ, એટલીસ્ટ મારા કેરેક્ટર માટે. માનસી વિલ ટેલ યુ અબાઉટ હર ઓન કેરેક્ટર અબાઉટ ઇટ, પણ મારા કેરેક્ટરમાં એ મને બહુ જ સહાયતા મળી, જે જાતના ડાયલોગ લખેલા. એન્ડ આઈ ફેલ ઇન ટુ ઇટ સો ક્વિકલી. આઈ એમ અ લિટલ વરીડ. મેં આ હજી ફિલ્મ જોઈ નથી, એટલે મને ખબર નથી કે પરફોર્મન્સ મારો કેવો છે. મને એ મારી બિચારી એક ફેન ક્લબની પ્રેસિડેન્ટ છે. તમારા ફેન ક્લબમાં કોણ નથી? પણ આ પ્રેસિડેન્ટ છે. પણ એ મને ડેફિનેટલી બીક તો છે કે આઈ વોન્ટ ટુ સી ઇટ. અને જ્યારે મેં ટ્રેલર જોયું ને મારા હસબન્ડે ટ્રેલર જોયું, તરત પેલી અરે બાપ રે, ધીસ ઇઝ સો મચ લાઈક માં. તો એ તો થયું જ, બંનેને આમ ધક્કો લાગ્યો. ધીસ ઇઝ એકદમ માં. બટ ધેટ્સ ઇટ, શી ઇઝ ધેર. નાઇસ. એન્ડ આઈ ડોન્ટ નો, મેં કદાચ એમની સરસ આત્મા મારામાં ઉતારી, અને I hope it has worked. I to just feel कि Deena Ben, I would have loved to have met Deena Ben because I've heard so much about her from you, and I have worked with both Supriya Ben and Ratna Ben, and I've seen such incredible creative forces. तो ई केवा हशे for her to have these. हाँ, exactly. Incredible. Yes, she was a very interesting woman. Wow. પણ yeah, but એને જે અવસર નથી મળ્યા, કારણ કે she was a wonderful actress. Gujarati cinema made no use of her. Gujarati theatre made hardly any use of her. Hindi cinema gave her a livelihood. એને લીધે અમારું ઘર ચાલ્યું ઘણા વર્ષો સુધી. આફ્ટર માય ફાધર ડાઈડ, માના કામની ને લીધે અમારું ઘર ચાલ્યું, સચવાયું. અને ઇટ્સ વન્ડરફુલ, આઈ એમ નોટ નોકિંગ ઇટ એટ ઓલ. પણ એની જે એબિલિટીઝ હતી એ તો જરાય ટેપ નથી કરી. બહુ જ ઓછી ફિલ્મોમાં ટેપ થઈ છે. આમ એકના હાથ પર ગણી શકાય એવી ફિલ્મોમાં ટેપ થઈ છે. એમને જે અવસર નથી મળ્યા એ સુપ્રિયાને મને મળે છે આજે, અને હું બહુ જ ખુશ છું. અને આઈ એમ શ્યોર એમના આશીર્વાદ છે, એમના આશીર્વાદ છે. Of course, she is very happy. Absolutely. Wow. Mansi, I want to ask you કે રત્નાબેનને જ્યારે મળવા ગયા તમે સ્ક્રિપ્ટ લઈને, કે એમની સાથે આ વાત શરૂ થઈ, how did that conversation start? Actually, પાર્થિવ અને હું અમને તો રત્નાબેન સાથે કામ કરવું હતું, but we were not sure કે, like she said, we did not know if she is open to doing Gujarati cinema. And also, I mean, we are new producers. So, we were So પહેલી વાર એ conversation આ પ્રોજેક્ટ માટે શરૂ થયું એવું ખરું? એમના મેનેજરને અમે સ્ક્રિપ્ટ ઈમેલ કરી Yeah, અને must have forwarded it to રત્નાજી. અને વી થોટ કે હવે રત્નાબેનને મોકલાવ્યું છે, હવે ખબર નહીં રિસ્પોન્સ મે બી 2-3 મહિના પછી આવશે કે નહીં પણ આવે, વી ડોન્ટ નો. વી વર લાઈક લેટ્સ વેટ એન્ડ વોટ જોઈએ શું. એન્ડ ઇન લિટરલી 2 weeks we got a response from her manager saying that Ratnaben has read it. She has certain points she wants to discuss, but she's interested. So we were like, oh, that's great. And ત્યાંથી વાત શરૂ થઈ. And it was great because થયું એવું કે લોકડાઉન 2 પણ આવી ગયો હતો, એટલે થોડું પ્રોજેક્ટ થોડો પુશ થઈ ગયો. And that actually turned out to be better for the script Yes. because we got more time. Time to work on it. એટલો બધો ટાઈમ મળ્યો, and I think it's so important to invest that time in script because script is everything. તમારું લિખિત બધું બરોબર હોય ને પછી making it સ્ક્રીન is- પર ટ્રાન્સલેટ yeah, like થવું સરળ થઈ making it જાય. is easier than writing, I feel, and I think that is the toughest part, and I feel everybody should invest that much time, and we were lucky we got that time. We made sure we used that time, and there were inputs from Ratnaben, there were inputs from Viraf, who is playing the character of Madan. He also had very interesting inputs on screenplay.
So we thought, okay, let's put it all together. And of course, Viral is the director of the film, and Viral has his head very clear in terms of what he wants and what he doesn't want. Because at the end of the day, અમારે entertaining film બનાવી હતી. અમારે એક એવી માસી entertaining film બનાવી હતી. એવું કંઈ આમ બહુ મોટો પ્રચાર કરી નાખ્યો ને કોઈ social message આપી દીધો એવું નહોતું. A nice film with a great story and amazing performances, but entertaining. So that I think we've ticked off all the boxes, and that is what is, I think, a great win for us. આપણે જ્યારે આ પહેલા વાત કરી ત્યારે તમે દીનાબેન વિશે વાત કરી તો એ જમાનામાં જે ગુજરાતી ફિલ્મો બનતી હતી એમણે જે ફિલ્મો કરી પછી જે ગુજરાતી સિનેમામાં જે આખો ચેન્જ આવ્યો ગામ ગરબો ને ગોકીરો દેટ્સ ધ વર્ડ દેટ વી યુઝ ટુ યુઝ અને હવે અર્બન ગુજરાતી ફિલ્મ એ શબ્દ બહુ જ પ્રચલિત છે હવે એમાં પછી અર્બનના નામે તો ઇટ્સ લાર્જ અમ્બ્રેલા તો તમે એ ચેન્જને જોયો છે એ પરિવર્તન તમે જોયું છે હાઉ વોટ ઇઝ યોર સે અબાઉટ ધીસ તમે શું નોંધ્યું તમને શું ગમે છે શું નથી ગમતું આ સવાલ બહુ મારા માટે કઠિન છે બહુ જ કઠિન છે જવાબ કારણ કે બહુ ઓછું ગમે છે shabby filmmaking, regressive script writing. પહેલાની વાત કરું છું. હા આઈ અન્ડરસ્ટેન્ડ. લેઝીનેસ બધી જ ચીજમાં તમારો હીરો આટલા મોટા પેટને લઈને મામ કરતો ગીતો ગાય મારાથી સહન નથી થતો સોરી. સો ઇન એની કેસ એ મેં ફિલ્મો બહુ ઓછી જોઈ. હવે જે નવી ફિલ્મો બને છે એ મેં જોઈ છે એન્ડ સમ ઓફ ધેમ આઈ હેવ લાઇક્ડ ઓલ્સો. નવા પ્રયત્નો કરે છે લોકો, હાથ પગ મારે છે એન્ડ ધ બિગિનિંગ ઇઝ ઓલવેઝ ટફ. એન્ડ પણ મંડી પડ્યા છે યંગ પીપલ, લાગી પડ્યા છે કે આપણે કંઈક કરી નહીં દેખાડ અને કરી દેખાડશે જો એમને એ લગન જાળવી શકે તો એ કરી બતાવશે. જેમ આ લોકોએ જાળવી છે. ઇટ્સ નોટ એન ઇઝી જોબ ટુ પુટ ટુગેધર ફિલ્મ વિથ ઇન અ રિજનલ લેંગ્વેજ with such a large canvas. It is hard work and it's very expensive. And really, more power to Parthiv and Mansi કે એ લોકોએ એ સ્ટેપ લીધો. અને I think if it pays off, like Hellaro paid off, like Beyar paid off, like, there are films which have really pushed the story forward. Absolutely. કારણ કે એ ફિલ્મો આવી લોકોએ જોઈને કહ્યું અરે યાર આપણી ભાષામાં પણ આવું થઈ શકે એમ છે. સો જરાક એ જે કોન્ફિડન્સ આવ્યો છે મેકર્સમાં એ કોન્ફિડન્સ હોપફુલી આગળ વધશે. પણ ગુજરાત ઇઝ ગોઈંગ થ્રુ અ વેરી ટફ ટાઈમ એન્ડ હેઝ બીન ગોઈંગ થ્રુ અ વેરી ટફ ટાઈમ ઇન્ટેલેક્ચ્યુઅલી. રાઇટિંગ ઇઝ એટ સચ અ લો. મેં સરસ ગુજરાતી વાર્તા ઘણા વર્ષોથી નથી વાંચી. સરસ ગુજરાતી પોએટ્રી તો ખબર નહીં. પણ એવું નથી actually. આઈ નો આ લોકો સાથ માટે રામની વાર્તાઓ બટ ઇટ્સ યસ ધીસ ઇઝ ધ ન્યૂ થિંગ વિચ આઈ એમ નોટ રિયલી પણ એ કનેક્ટેડ આખી વિથ. ગેપ એટલી મોટી છે ને માનસી કે એક પેઢીના લોકોને એવું થાય કે ના કશું જ નહીં લખાતું હોય જવા દો ને કોણ મહેનત કરે શોધવાની. That is also true. Very I mean, much. I also feel because there's a phase of transition. જે આપણે ફોર એક્ઝામ્પલ સુગમ સંગીતની વાત લઈએ, સંગીતની વાત લઈએ. સુગમ સંગીત has kind of become a little stunted. કેમ કે it has not moved with the time. તો હવે શું થઈ ગયું છે એનું there's a very niche audience that listens to it and appreciates it. પણ there are amazing new composers ગુજરાતમાં, writers, lyricists. સ્નેહા દેસાઈ ફોર એક્ઝામ્પલ જે આ ટ્રાન્ઝિશન ફેઝમાંથી પાસ થઈને સક્સેસફુલી કામ કરી રહ્યા છે. અને એવા લાઈક અમે ઘણી બધી સ્ક્રિપ્ટો વાંચતા હોઈએ છીએ and we see કે there are unexpected નાના પ્લેસીસથી આવી રહ્યા છે રાઇટર્સ. સો આઈ થિંક સ્ક્રિપ્ટોની વાત કરે છે તો સ્ક્રિપ્ટની વાત કરી રહી છું અને હું પોએટ્રી બાય ઇટ સેલ્ફ ઇન જનરલ લિટરેચરની વાત કરી રહી છું. એ મને બહુ ઓછું અને નાટક એક બે જણાને છોડીને મેં નામ બી નથી સાંભળ્યા. સૌમ્ય જોશી ઇઝ વન નેમ ધેટ આઈ કીપ હિયરિંગ ઓફ એન્ડ ઓન. બાકી પણ એને એ આજનો પ્રોબ્લેમ નથી. જ્યારે મા અને તરલામાસી ગુજરાતી નાટકો કરતા મુંબઈમાં કમર્શિયલ ગુજરાતી નાટકો કરતા ત્યારે બધા જ ગુજરાતી નાટકો મરાઠીના ટ્રાન્સલેશન્સ હતા અને એડેપ્ટેશન્સ હતા. અધરવાઇઝ વેસ્ટર્ન નાટકોના એડેપ્ટેશન્સ એન્ડ ટ્રાન્સલેશન્સ હતા. મૌલિક તો ક્યારે મધુર રાય અને સીતાંશુ યશચંદ્ર મારી જનરેશનની વાત કરું તો એ બે નામ છોડીને મેં બીજું કોઈ નામ સાંભળ્યું નહીં. અને એ બહુ જ ઇટ્સ અ હ્યુજ થિંગ કે જો ઇફ અ હોલ કમ્યુનિટી ઇફ અ હોલ સોસાયટી ડઝ નોટ ફીલ કે લિટરેચર એન્ડ આર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ
મારી આખી કમ્યુનિટીની, મારી આખી સોસાયટીની શાન, અસ્મિતા ફક્ત પાવર અને મની ઉપર આધારિત છે. એ બહુ જ ડેન્જરસ સોસાયટી, ડેન્જરસ સ્ટેટમાં એ સોસાયટી પહોંચી જશે. કારણ કે આર્ટ ઇઝ એબ્સોલ્યુટલી ઇસેન્શિયલ ફોર ધ ગ્રોથ ઓફ અ સોસાયટી, એવું મને લાગે છે. And Of course. yeah, adding to that, એટલે જ કચ્છ જ્યારે અમે ગયા ને, we saw, you know, the museum there and we saw કે કેટલું આર્ટ ને કલ્ચર છે, and we realized કે છે, અને એ બરોબર રીતે તમે જાળવો અને એને બહાર અરે કાઢો તો ગુજરાત- it's incredible. ગુજરાત It's just thriving જે, with I so mean, much. ક્રાફ્ટ, કલ્ચર, મ્યુઝિક, ફૂડ ઓફકોર્સ, પણ આ બધી ચીજોની આમ વેરાયટી, એટલે હર 100 કિલોમીટર પર આપણને કંઈક સાવ જુદું મળે. કાંઈ બારગાવી અને- અને બોલી બદલાય એના જેવું છે. બોલી બદલાય, બોલી, ફૂડ, food, પહેરવેશ, absolutely everything changes. Yeah. પણ લખાણ ક્યાં નથી છે? એકબીજાની સાથે વાત કરવાની ઈચ્છા નથી, સિર્ફ બૂમબરાડા મારવાની ઈચ્છા છે. એ મને બહુ જ એક ડેન્જરસ ફેઝ લાગતો હતો ગુજરાતમાં, અને હવે એ બદલાય છે. આઈ કેન સી યંગ લોકોને એ નથી જોતું હવે. કંઈક જુદું બોલવા માંગે છે, Yeah. કંઈક જુદું કરવા માંગે છે. આઈ કેન સી દેટ. એ જે તડપડાહટ છે આજે, હોપફુલી એ આગળ વધશે અને સોસાયટી પણ એ રીતે બદલશે અને એ લોકોને પ્રોત્સાહન આપવાની જગ્યા મળશે. આઈ રિયલી હોપ સો. કારણ કે ઇટ કાન્ટ ગો ઓન લાઈક ધીસ. ઇટ વિલ બી અ વેરી ડ્રાય એન્ડ એરિડ, આઈ મીન કલ્ચરલી ડેઝર્ટ થઈ ગયા છીએ આપણે. એ ન થવું જોઈએ. એ ન થવું જોઈએ. આઈ એબ્સોલ્યુટલી અગ્રી વિથ યુ. અને આપણે એવી આશા રાખીએ કે એટલી સારી સ્ક્રિપ્ટ લખાય કે તમને અમે ગુજરાતી સ્ટેજ પર પણ જોઈએ. ઇન્શાલ્લાહ, એની ટાઈમ આઈ એમ હેપી ટુ ડુ. એક જ ગુજરાતી નાટક, 2 ગુજરાતી નાટક કર્યા છે મેં આટલી લાંબી જિંદગીમાં. Yeah. આઈ ફીલ વેરી સોરી અબાઉટ દેટ. બટ મારાથી કમર્શિયલ ટાઈપના નહીં થઈ શકે. અને થિયેટરની વાત કરીએ તો દીનાબેને જેટલું પણ કામ કર્યું છે, કેટલું સરસ કામ કર્યું છે. એન્ડ એટલે તમે એ નાટકો જોયા હોય તો ના, obviously મેં નથી જોયા. મેં બધા એમના પેલા દુઃખભરા નાટકો. મને એમ કહ્યું, મને મારા નાનપણમાં મને આ વાર્તા હંમેશા બધા સંભળાવતા કે તારી માનું નાટક જોવા લઈ ગયા હતા તો તું તો કેટલું મોટે બરાડા પાડીને રડીને તને લઈ જવું પડ્યું. મારી માને ન મારો, મારી માને ન મારો. પણ શું કરું, એવરી નાટકમાં મારી માને મારતા જ હતા એ લોકો. એટલે શું કરીએ? આઈધર શી વોઝ અ વહુ who was being beaten by સાસુ, or she was a સાસુ being beaten by the વહુ. બિચારી મારી માં, આઈ ફીલ સો બેડ. અને કેટલું સરસ પહેલા કામ કર્યું છે ને મેં એની પરફોર્મન્સીસ જોઈ છે. જે જોયું છે, જે સારું કામ કર્યું હતું એમણે, એ મેં જોયા છે 1-2 પરફોર્મન્સીસ. મેના ગુર્જરી બહુ જ નાની હતી પણ જોયું છે મેં. શું, આઈ મીન વોટ અ પરફોર્મન્સ ધેટ વોઝ. એ બાઈને આ જ કરવું પડ્યું આખી જિંદગી. આઈ ફીલ વેરી સોરી અબાઉટ ધેટ. બટ વી આર વેરી હેપી કે તમે પરિવર્તન જોઈ રહ્યા છો અને તમે જુદા પ્રકારનું કામ કરી રહ્યા છો અને તમે હવે ગુજરાતીમાં પણ કામ કરી રહ્યા છો. અને અલગ સાસુ એ જ હું પૂછવાની હતી કે આ સાસુ વહુના ઇક્વેશનની વાત થઈ છે તો કચ્છ એક્સપ્રેસમાં સાસુ વહુનું ઇક્વેશન ઇઝ યુ નો આઈ થિંક ઇટ્સ ધ કોર ઓફ ધ સ્ટોરી. સો એ કનેક્શન વિશે જો તમે બંને કંઈક કહી શકો રામે તો. જેટલી સરસ લાઈન બે આપી છે કે જેવી ડુંડી એવા ઘઉં, જેવી સાસુ એવી વહુ. મારો જે ડાયલોગ છે. અને આઈ થિંક દેટ સમ્સ ઇટ અપ બીકોઝ મોંઘી લુક્સ અપ ટુ હર સાસુ. અને એની સાસુના ઘણા એવા થોટ્સ છે જે મોંઘી મે બી અપનાવવા માંગતી હશે બટ કોઈ દિવસ એને અપનાવ્યા નથી. એટલે મને એ એસ્પેક્ટ બહુ ગમ્યો. અને યુ નો વેન યુ હેવ એન એલ્ડર વુમન ઇન ધ ફેમિલી દેર ઇઝ ઓલવેઝ અ સેન્સ ઓફ રિસ્પેક્ટ દેટ યુ ઓલવેઝ હેવ. બટ ત્યાંથી તમને સપોર્ટ મળે ને તો એઝ અ સ્ત્રી, એઝ અ યંગર સ્ત્રી તમને બહુ સારું લાગે કે નો દેર ઇઝ સમબડી હુ ઇઝ ધેર ફોર મી. એન્ડ આઈ થિંક ઇક્વેશન એટલું સરસ દર્શાવ્યું છે ને હવે. અને થ્રુ એવરીથિંગ વી સી ધેમ ગો થ્રુ ઇટ ટુગેધર એન્ડ આઈ થિંક ઇટ્સ જસ્ટ મજા પડી ગઈ. આમાં કોઈ સાસુ કોઈ વહુને મારતી નથી, કોઈ વહુ કોઈ સાસુને મારતી નથી. બધા એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. થોડુંક માર કરવું જોઈતું હતું. કરવું જોઈતું એ તો બહુ મીઠું થઈ ગયું બધું. બધું બહુ સારું છે, આવું ન ચાલે. ના પણ એકદમ ફિયરી છે સાસુ, પણ એકદમ ફિયરી છે. એવું નથી કે સાસુ આમ બેસે છે અને કે છે બધું સમજાવે છે, એવું નહીં. એની પણ એક કડક મિજાજ છે જે રત્નાબેન એટલું સરસ બાઈજીનું જે કેરેક્ટર છે લઈ આવ્યા છે બહાર. અને as far as I'm concerned, રાઇટિંગ બહુ સરસ હતી, as I have said before, and also જે સેટ પર એટમોસ્ફિયર ક્રિએટ કરી શક્યો વિરલ, that's a very important thing. સેટ પર એક ફિલિંગ ઓફ ટ્રસ્ટ, એન એટમોસ્ફિયર ઓફ ટ્રસ્ટ, એન્ડ બધા સાથે મળીને એક કામ કરીએ છીએ, આપણે એક ટીમમાં છીએ, એ જે એક સેન્સ આપણે બનાવી શકીએ
ફિલ્મ બહુ જ ઇન્ટેન્સ એક્સપિરિયન્સ છે. લાંબા આવર્સ, થાક ભયંકર લાગે, મોસમ ઠંડી કોકવાર એકદમ ગરમી, એટલે ઓલ ધેટ, અને ડિફિકલ્ટ લોકેશન્સ, નાના ઘર, એમાં આગળ પાછળ આખું બસ્તી હતી બહાર ને, અમે લોકો એકચ્યુઅલ લોકેશન્સમાં શૂટિંગ કરતા હતા, સ્ટુડિયોમાં તો નહોતા, કંટ્રોલ્ડ કન્ડિશન્સ નહોતી, એટલે એ બધી મુશ્કેલ કન્ડિશન્સને મેનેજ કરીને, અને આટલા મોટી સ્કેલની, એમાં સોંગ્સ બી પિક્ચરાઇઝ કરવાના છે ને એમાં મોટા મોટા ઇન્સ્ટોલેશન્સ બી છે ને આમાં પેઇન્ટિંગ્સ બી છે, પેલું પેઇન્ટિંગ તૈયાર થયું કે નહીં, આજે આપણે શૂટ કરવા, એ બધું જ ચાલતું હોય, એમાં આમ શાંત રાખીને ડિરેક્ટરે આટલા બધા થ્રેડ્સ સાથે ગૂંથી શક્યો, એ બહુ મોટી વાત છે ને, યંગ મેન. And I was really impressed with the way in which he did it, and the way in which the whole production and the entire team worked together, in spite of all the conditions. સાચે જ આ લોકોએ બહુ સારી રીતે અમને રાખ્યા, પણ કોઈ પણ ફિલ્મ બનાવવી ટૂંકા સમયમાં ચેલેન્જિંગ જ હોય છે. 24 દિવસમાં બનાવી મેં film, which actually બસ. 24 days. 24 દિવસ 24 days from the first day, and it was a I didn't Herculean realize. task. અમે બહુ પ્લાનિંગ કરી રાખ્યું હતું. 2 યુનિટ હતા, 2 કેમેરા હતા, એટલે અમે શૂટ કર્યા હતા ત્યારે કોન્સ્ટન્ટલી બીજો કેમેરા પેરેલલ બીજું કામ કામ ચાલતું કરતું હોય. હા. એટલે only then we could achieve this. Yes. Budget of a Gujarati film is so limited કે પણ અમારા વિઝન એકદમ ગ્રેન્ડ હતી કે ના અમારે કોઈ વસ્તુમાં કટાક્ષ નથી કરવું, તો એટલે in that sense it was a lot. Yes, It was it's a really lot. what, and it was very well executed. We never got stuck because of lack of planning or execution Yeah. problems. એવું નહીં થયું, કોઈ વાર પણ નહીં થયું, અને બહુ જ સરસ કાસ્ટ. આઈ મીન કોન્સ્ટન્ટલી લોકો અમારી જ બંનેની વિશે વાત કર્યા કરે છે, પણ it's- ધર્મેન્દ્ર, it's a દર્શિલ, really- વિરાફ, બધાના કેરેક્ટર્સ બહુ જ સુંદર રીતે લખેલા છે. બધાના પોઈન્ટ્સ ઓફ વ્યૂ, ધર્મેન્દ્રનો કેરેક્ટર ઇન પર્ટિક્યુલર, દર્શિલનો કેરેક્ટર, એન્ડ મદન અમારો વિરાફ, સાવ જ જુદો મૂડ છે એનો પણ. અને આ જાતનું પાત્ર ગુજરાતીમાં વધારે આપણે લખાયું જોયું નથી, લખાયું નથી. ધી આઉટસાઇડર હુ ઇઝ ઓલ્સો એન ઇનસાઇડર, ને યુ નો આઈ થિંક કે ધ ફિલ્મ will resonate with people of different ages and different tastes. I think that is very important. કારણ કે વધારે આપણે જેટલા વધારે લોકોને આપણી વાર્તામાં ઇન્વોલ્વ કરી શકીએ એટલી વધારે એટલું તમારી રીચ રીચ હોય. હોય. Of course. So I'm hoping that will work, and it was a genuinely fun shoot. I must say આપણે તો કેટલું આમ ખાવા ઉપર તો બાપરે. લાંબા ડિસ્કશન્સ હતા અમારા. પણ એ તો અને અમારા- ગુજરાતીઓની આદત છે. Absolutely. અને અમારા એક મયુરભાઈ કરીને હતા. રોજ સવારના આવી છે. મયુરભાઈ રત્નાબેન, આજે તમારે ખાશો? શું ખાવું છે? ભરેલા રીંગણાના બટેટાનું શાક Wow. બનાવો, થોડું એની દાળ સાથે ઢોકળી કચ્ચું ખાશ. બરાબર. Wow. રોજ હું મારું ફૂલ ફેરિસ્ત આપતી. I mean, it was just fabulous. બહુ જ મજા પડી. Wow. Wow. બહુ મજા This પડી. is- this પણ is એટલું બધું કામ બી beautiful. કરાવ્યું આ લોકોએ, એટલે વજન બી નહીં વધારે વધ્યું. Ah, બધું that is ખાયા- more important. વાહ, વાહ, વાહ. એ બહુ મજા સૌથી પડી. એટલે કામ કરાવતા હતા. એક્ટર હોવું અને પ્રોડ્યુસર હોવું, Yes. અને એક એ જ પ્રોજેક્ટમાં 100 નહીં 200% ઇન્વોલ્વ હોવું, Yes. એ બેલેન્સ કેવી રીતે મેનેજ બહુ કરવું? જ સારી રીતે એણે મેનેજ કર્યું. She was not the producer. She was an actor first on the set. એ પાછળ શું કરતી હતી ભગવાન જાણે. I didn't even go near her makeup room. And I'm sure that she was having all kinds of hysterics out there. It's happening. Yeah. But on set, she was completely an actress, Wow. ready to rehearse, ready to give all her effort. Sorry, Yeah. હવે તું. No, no, that was very kind of Rattabai to say that. But yes, I managed it pretty well because Jibban Sachuko, it was not easy. There were days when I have cried because shoot બધું ready હતું અને lockdown 2 આવી ગયું. And I'm thinking અરે યાર આ તો આખું project હવે you were ready for something Of and wait course. કરવું પડે. But I realized કે જે પણ setback હતું ને, it turned out to be a positive for the film. So after a point મેં કીધું કે ના, if something is not working out, ઠીક છે, time થશે અને એની મેળે બધું થશે ને, એવી રીતે જ થયું. And of course I must give credit to Parthiv because he is such a balanced person. I am ultimately an actor, so હું થોડી વધારે temperament Your energy is, yeah. but he is that stabilizing force in my life, and he's like Harshay, and he's always there. Yes. So we have that yin and yang energy, which before shoot અમારું બધું થઈ ગયું હોય પ્લાનિંગ ને આ ને તેને રડવા કરવાનું બધું રડવાનું મારું જોઈએ. અત્યું તારું હવે આપણે કામ કરીએ અને આપણે ઓકે રડી લેવા દે.
પણ રડતા વખતે પણ આઈ બી લાઈક ઓકે મોંઘી રડશે ત્યારે મે બી શીલ યુઝ ધીસ આ એનર્જી હું ઈ સીનમાં નાખીશ. સો ઇટ વોઝ હેલ્પિંગ મી એઝ એન એક્ટર યુ નો ઓલ ધીસ થિંગ્સ. એન્ડ ઓફકોર્સ વિરલ ઇઝ સચ અ સાઉન્ડ પર્સન અને વિરલનું એક શું છે કે હી ઇઝ ઓલવેઝ સ્ટ્રેસ ફ્રી. જસ્ટ કામ છે. હા. ઈ એનર્જી બહુ એ જરૂરી છે બીજા બધાને એન્કર કરે ને એ because he's વસ્તુ. the captain of the ship on set. Yes, yes. And on set I was an actor. Of course I will not think about anything else. ઈ બીજે બધા સ્ટ્રેસ બધું લેયા રાખે, મારે ખાલી સીનમાં પરફોર્મન્સ રાખવું છે. Yes. That's how we did. Of course હમણાં making the film is one part, then the post comes and then હવે marketing and publicity અને ઈ બધું ઘણું જ છે. That takes a toll on me because બહુ બધું છે. There's so many things. You want to make sure કે એ ફિલ્મ બરોબર રીતે બધા સુધી પહોંચે, ટ્રેલર બધા સુધી પહોંચે. કેમ કે ઘણીવાર શું થાય સારી ફિલ્મો બને છે લોકો પહોંચતી સુધી નથી. પહોંચતી નથી. લોકો કે ઓ અચ્છા આ આવી હતી ક્યારે આવી હતી એટલે એવું ન થાય. તો વી વોન્ટ ટુ મેક શ્યોર કે જેટલું જસ્ટિસ આપણે મેકિંગમાં આપ્યું એટલું જસ્ટિસ એને બહાર કાઢવામાં પણ આપ્યું. સો ઈ હમણાં ચાલી રહી છે પ્રથા. એટલે શીખવાનું જ છે આમાં. તો કહેવાય ને કે યુ જસ્ટ હેવ ટુ સરેન્ડર ટુ ધ પ્રોસેસ એન્ડ બી લાઈક ઓકે બ્રિંગ ઇટ ઓન. અને તારા કેરેક્ટરનું નામ મોંઘી છે પણ ટ્રેલરમાં તો બિચારીની કોઈ વેલ્યુ જ નથી. See, that is the કહાની you મેં watch the twist. film. You watch the film to see ઓફ this. કોર્સ વી વિલ વોચ ધ અને ફિલ્મ yeah, પણ yes. નામ એનું મોંઘી છે ફોર અ રીઝન. રામે નામ આપ્યું છે મોંઘી. ઓકે બટ રામ. દરેક કેરેક્ટરનું નામ બહુ સરસ છે. એનું નામ દિવાળી છે, એને કંકુ, કંકુ. એટલે સરસ સરસ નામો આપે છે. અને એ બધી બાઈઓનો કેરેક્ટર્સ નાના નાના છે પણ એવરીવન મેક્સ એન ઇમ્પેક્ટ. Yeah. એ તમને યાદ રહે કે આ પેલીને આમ બોલી તું, પેલું આમ થયું હતું એને. સો ઇટ્સ રિયલી, આઈ મીન અગેન I've not seen the film, so I'm just going by the script. But But it is there is- exactly what the script was and what we've shot. So there is- Exactly. પણ અને બીજું છે ને ગુજરાતી ઓડિયન્સીસ નાટકો સાંભળે બહુ આપણે જોઈએ તો છે પણ વી ઓલ્સો લિસન ટુ એટલે ડાયલોગનું જે પ્રધાન છે એટલું સરસ છે. આઈ મસ્ટ સે કે રાહુલ અને કરણ ભાનુશાલીએ ઇનિશિયલ લખ્યું હતું અને પછી રામે એને આખું દેશી જે ટચ છે dialogues તળપદી બધા, ભાષા. તળપદી ભાષા અમને જોતી હતી Hmm. કેમ કે એ ભાષા બહુ સંભળાતી નથી કેમ કે હવે આપણે જોઈએ ગુજરાતી ફિલ્મ પણ અર્બન છે Hmm. તો ઇટ્સ મોડર્ન ઇંગ્લિશ હા, ગુજરાતીનું હા, મિશ્રણ of course. અહીંયા પણ ઇંગ્લિશ ને હિન્દી ગુજરાતી બધું છે બટ એ જે એક લહેકો છે ને એટલું સરસ છે કે આમ સાંભળવામાં પણ મજા આવે. Hmm. આપણે ટ્રેલર જોઈએ ત્યારે લાઇન્સ they stick in your હા ears. એટલે જ મેં રત્નાબેનને પૂછ્યું કે એ ભાષા તમે જે પકડી છે બાયુ ચલાવે કે ભાયુ. ભાયુ. ઓ માય ગોડ, આઈ વોઝ લાઈક વાવ, હાઉ લવલી. But ધર્મેન્દ્રનું Yeah. character કહે છે કે એટલે જ તો મેં મારે ઘરની સ્ત્રીઓ સાથે કઈ વાત કરવી નથી હા. તો કે હા એટલે જ તો તમે બહારની વ્યવસ્થા કરી બહારની નાખી છે ભાઈ એટલે રત્નાબેન એટલે સરસ આમ પંચ અને પેલું કા સરળતા ઇટ્સ એટલું પ્યોર પેલી એ જ. સૌરાષ્ટ્રની જે આ ભાષા છે આ બધી ચીજો મેં બાળપણથી સાંભળી છે કારણ કે મારા ઘરમાં આવી જ ભાષા બોલાય હતી અને મા સાથે હું અમદાવાદ ઘણી વાર જતી એટલે એ આખો જે અમદાવાદની ભાષા સાવ જુદી લાગે આપણને કે અરે આ કેવું બોલે છે એ લોકો, બે બે કેમ કરે છે બધા બકરીની જેમ વગેરે વગેરે સો ઓલ ધેટ એન્ડ આઈ લાઈક લેંગ્વેજ. Yeah. મને ભાષા બધી ગમે છે અને કોઈ પણ ભાષા સારી રીતે બોલી શકું એ મારો પ્રયત્ન હંમેશા હોય છે બીકોઝ ભાષા ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ. આપણે એક જ પ્રાણી છીએ જે આ એક્સપ્રેસ શબ્દ કરીએ છીએ આ રીતે આપણે. એક્સપ્રેસ હા, કરીએ છીએ જી, પોતાની જાતને જી. અને કેટલું સરસ એક્સપ્રેસ કર્યું છે, કેટલા લોકોએ જાત જાતની રીતે એક્સપ્રેસ કર્યું છે. સો આઈ એન્જોય લેંગ્વેજ વેરી મચ અને આ ગુજરાતીમાં આ કરવાનો બહુ જ આનંદ મળ્યો. અને આપણે વાત કરી સાસુ વહુની, આપણે થોડી ઘણી વાત કરી કેરેક્ટર્સની. નાઉ યુ આર ટુ વિમેન, ડિફરન્ટ એજ ગ્રુપ્સ, સાસુ વહુ એ બધા રોલ આપણે બધાએ ક્યાંક ક્યાંક, એટલે મેં સાસુનો નહીં, આપણે નહીં પણ તમે ક્યાંક ક્યાંક પ્લે કર્યો હશે કે કરશું, કે હાઉ અ મેન શુડ બી. આઈ વોન્ટ ટુ નો ફ્રોમ ટુ એબ્સોલ્યુટલી ગોર્જિયસ વિમેન, એક પુરુષ, સારો સેન્સિબલ પુરુષ કેવો હોવો જોઈએ? Okay. I just feel that, we have not tried to show how a man should be. Yeah, yeah. We've shown how men are Yeah, and how there are different kinds. Because There Dharmendra is one kind of a man. yeah. Viraf is a totally different kind and Darshil is a totally different boy. પણ એ ત્રણેયની ના પર્સપેક્ટિવ્સ ને અમે બ્લેક ઓર વ્હાઇટ એ રીતે ગ્રે રાખ્યા છે જી અને આઈ થિંક દેટ ઇઝ ધ બ્યુટી ઓફ દેટ. ઓફકોર્સ હાઉ અ મેન શુડ બી ઇઝ અ મેન શુડ બી સપોર્ટિવ, અ મેન શુડ બી a good listener, a man should be encouraging, and a man should be open. Exactly as a woman should be. Yeah. both. ઓલ ધ સેમ ક્વોલિટી, Yes, સેમ of આપણને course. જોઈએ છે. Of course. એટલે આ જે પુરુષ કેવો હોવો જોઈએ ને સ્ત્રી કેવી હોવી જોઈએ એ ચર્ચા કરવાની બજાય જો આપણે એમ કહીએ કે એક આવતીકાલનો
વ્યક્તિ આવતીકાલનો ઇન્ડિયન કેવો હોવો જોઈએ. હાઉ બ્યુટીફુલ, યા. આઈ થિંક દેટ માઇટ બી અ મોર યુઝફુલ વે ટુ લુક એટ ઇટ, બિકોઝ આપણે સ્ત્રીઓની પ્રતિ ફોકસ ઘણું કર્યું છે. ઘણું. એ લોકોને આગળ પુશ કરવાની, એ લોકોને એડ્યુકેશનલી સપોર્ટ કરવાની, એ લોકોની એક્સપ્રેસિવનેસને પ્રોત્સાહન આપવાની. આપણે પુરુષોને માટે નવા પુરુષ તૈયાર કરવાની એટલી કાળજી નથી કરી. એન્ડ દેટ ઇઝ અ બિગ મિસ્ટેક. We have got the new woman, but where is the Where's new the new man man? to walk side by side સ્ત્રીઓ with her? 22મી સદીમાં છે, પુરુષ હજી ક્યાંક 11મી 12મી સદીમાં આટા મારે છે. I know, એવું થઈ and જાય. that is a very sad situation. Yeah. And it's not necessary. કારણ કે પિતૃસત્તા જો સ્ત્રીઓની ઉપર બહુ જ ખરાબ અસર કરે છે, તો હું તો કહું છું કે પુરુષો ઉપર વધારે ખરાબ અસર કરે છે. કારણ કે એ જે બોજ છે પુરુષ બનવાનો, એ તો બહુ It also ભયંકર creates a બોજ છે. trauma, Of which course. they will not talk about. And એ લોકોને જરૂરત અને ચાન્સ બી નથી છૂટ આપતા, નથી ને બોલવાની. છૂટ બી નથી. અમે લોકો રડી લઈએ, Yeah. પણ પાર્થિવે તો કેવું ને, હા હા બેટા કોઈ વાત નહીં, હવે તે રડવું તો. So what is Parthiv Yeah. going through? Yeah. એ True, જે true, if true, Parthiv is not prepared to deal with a changed Mansi, then how will the world progress? How will we progress? And it's terribly important that men start thinking afresh about themselves. હું શું બનવા માંગુ છું અને હું કેવી જાતનું ફ્યુચર જોઉં છું. આપણે એ વિચાર કરવો જોશે. કારણ It's કે high આપણે time. માટે જે આ ફ્યુચર તૈયાર કરે છે બીજા લોકો બહારના, એ મને તો નથી જોતું એ ફ્યુચર. અને આપણે નથી જોઈતું કરીને બેસી રહીશું તો કાંઈ નહીં કંઈ બદલાય. નહીં થાય. But can I just add something? कि આ ફિલ્મમાં it's the men who've written these amazing women characters also, you know, like Of Ram, course. Viraf, Rahul, Karan, they're all men. And Viral is a man too. And I Viral mean, is a man. so it is possible. I mean, Possible we to are have that and we are humans first and last. Yeah, આ We જેન્ડર need to આપણે 2 evolve મિનિટ સાઈડ and પર મૂકીને, change and હા, yeah, absolutely. જ્યાં હું પુરુષ છું કે Very સ્ત્રી true. છું, આમ છું જેવી છું તેવી છું હું. I'm a human first. I'm a human first. Hmm. અને I may not be either or I might be something else. આજે તો ઓપ્શન્સ કેટલા બધા છે આપણી પાસે, right? Yeah. અને એમાં કન્ફ્યુઝન બી ભયંકર થાય છે. બહુ જ. But whatever that is, I want to see good human beings in the future. Human beings who can live with others. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે દૂર જવાની ટેન્ડન્સી હું આજે જોઉં છું ને, અને ફક્ત આપણા દેશમાં નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડ એ એક મોટો પ્રોબ્લેમ છે કે ઇન્સ્ટેડ ઓફ કમિંગ ટુગેધર, ઇન્સ્ટેડ ઓફ ઇન્ક્લુસિવનેસ, આપણે એક્સક્લુઝનને બહુ જ વધારે પ્રધાનતા આપીએ છીએ. એટલે that has to change. World over it has to change. And in our country, we have to do something about it. કારણ કે અહીંયા આપણે કંઈક કરી શકીએ એમ છીએ. દુનિયાનું હું તો કંઈ જ ન કરી શકું. કેટલું કરી શકીએ. પણ અહીંયા તો હું કંઈ કરી શકું. એટલીસ્ટ કમસે કમ બોલવું ને આવી ફિલ્મો બનાવવી જ. એ both ways are That will also ways of lead to the positive going change. forward Yeah. with this idea. Very true. True. I want to know, તમે વાત શરૂ કરી ત્યારે મેન્શન કર્યું કે when Nasir sir saw the trailer, he said કે અરે તમારા દીકરાઓ હિબા, સુપ્રિયાબેન, એ લોકોનો શું રિસ્પોન્સ હતો? They found the trailer very interesting. મારા બાળકો ત્રણે જોયું અને બધાને બહુ જ ગમ્યું અને they are looking forward to seeing the film. I don't know if Supriya has seen it. She's been traveling a lot, એટલે મને એને કંઈ વાત નથી કરી એની બાબતમાં. But I'm sure because they are all, Supri is also very interested કે શું કર્યું તમે ગુજરાતીમાં જરાક જોઈને. How sweet. So it's interesting. Yeah, and we talk a lot about our work. બધા અમે લોકો હા, of બધા જ course, એક લાઈનમાં બધા હોઈએ એક જ તો ઇન્ડસ્ટ્રીમાં હોય તો પછી એ જ ચર્ચા થાય. એ Yeah. ચર્ચા થયા કરે છે. Yeah. But yes, Yeah, so right. I'll waiting to hear their opinions also. So Mansi, I want to ask you કે ગુલાલમાં પણ તું એક કચ્છી છોકરી હતી જે પાણી સાથે કનેક્ટેડ હતી અને અહીંયા મોંઘી ચિત્રકળા સાથે કનેક્ટેડ છે. આ પ્રોજેક્ટમાં તે જે પણ કામ કર્યું એઝ અ પ્રોડ્યુસર, એઝ એન એક્ટર, તે રત્નાબેન સાથે કામ કર્યું. આપણે કોઈ પણ કામ કરીએ ને એ કામ આપણને કંઈક શીખવે, ડૂઝ અને ડોન્ટ્સ બંને જ શીખવે. વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધીસ પ્રોજેક્ટ? હું એ શીખી છું કે યુ શુડ નોટ બી સ્કેર્ડ ઓફ ધેટ ટાઈમ. લેવા દેવાનું. ડિવાઇન ટાઈમિંગ. if something good is happening, સરસ પકે ને તો જ મજા આવે છે. દાળને ઉકાળવી પડે. You will not believe મારા મગજમાં એ જ લાઈન આવી કે દાળને ઉકાળવી પડે બરાબર. અને પાર્થિવ and you, with this project we are so clear કે we only want to do films which are like this. કે બરોબર ટાઈમ આપ્યો છે, બધી વસ્તુ અમે બરોબર રીતે કરી છે ને પછી બીકોઝ તો જ એનો જે ફળ આવે છે, સી એનું આઉટકમ તો આપણા હાથમાં નથી. હવે વોટ ઇઝ ઇટ, હિટ છે, સક્સેસ છે, વી ડોન્ટ નો.
but we know that we've made something with all our heart and soul, Mm. and we've given it all. So Mm. yeah, I've learned Hmm. patience. I think patience is the Mm. biggest thing I've learned out of this project. અને તમે સાવ નવી પેઢીના લોકો સાથે કામ કર્યું અને નવા લોકો એટલે તમે એમને વિશે સાંભળ્યું હોય પણ એટલું બધું ખબર પણ ન હોય અને નવા લોકો સાથે નવી પેઢીના લોકો સાથે કામ કરીએ ત્યારે એટલે ટુડે વેન આઈ ટોક ટુ માય નીસ હુ ઇઝ લાઈક 23 યર્સ યંગર દેન મી આઈ લર્ન ટુ ન્યૂ થિંગ્સ ફ્રોમ હર. તમારા માટે એ અનુભવ કેવો રહ્યો અને તમે શું નવા પર્સપેક્ટિવ એમના જોયા જે આપણને એમ લાગે કે મે બી વેન વી વર ધેર એજ આપણને આ સમજ નહોતી કે આ ખરેખર અત્યારે પણ ઉતારવા જેવું છે, એવું તમે શું પિકઅપ કર્યું? નવી પેઢીમાં હિંમત બહુ જ છે, ફિયર ઓછો છે. મને મારી પોતાની વાત કરું તો મને બીક લાગતી બધામાં કંઈક નવું કરવામાં, કંઈક નવું, ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ દેટ આઈ કમ ફ્રોમ ધ કાઇન્ડ ઓફ ફેમિલી આઈ કમ ફ્રોમ. પણ ઠીક થશે કે નહીં, આ બધું અપ્રૂવ થશે કે નહીં, એમાં અમે બહુ વખત ગાળ્યો. આ પેઢીમાં વધારે કરેજ છે, કંઈક રિસ્ક લેવાની, કંઈક જુદું કરવાની, અને કઠિનાઈથી ગભરાતા નથી. આજે ઘણા બધા એક્ટર્સ આમાં હતા who are working and wanting to do say plays in Ahmedabad. How difficult that is. કેટલું કઠિન છે અમદાવાદમાં નાટક કરવું. ફક્ત પેલા અહીંયા મુંબઈના કમર્શિયલ નાટક અને રિયલી ક્રૂડ કમર્શિયલ અટેમ્પ્ટ્સ જે લોકલી થાય છે એ છોડીને જરાક તમે કંઈક નવું કરવા માંગો તો કેટલી બાધાઓ છે રસ્તામાં. ખૂબ અવરોધો છે. એનાથી દે ડોન્ટ ગેટ ફેઝડ. કરે છે. એ મને બહુ જ ગમી વાત છે. આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ વિથ દેટ. આઈ ઓલવેઝ લાઈક વર્કિંગ વિથ યંગ પીપલ. આઈ ડોન્ટ મચ કેર ફોર પીપલ ઓફ માય જનરેશન. અમે લોકો બહુ બેગેજ કેરી કરીએ છીએ બાપા, અને ઈગોનો બેગેજ તો એટલો મોટો છે અમારા માથે. ઉફ, મારી જનરેશનના લોકો માટે એનાથી જ આગળ નથી વધતા બાપા. એટલે એ નથી આ ગેંગમાં એકબીજાને વાત કરી શકે છે, કોન્ફિડન્સ છે, અને એકદમ બીજું આ જી હજુરી નથી. અને અરે વાહ, યુ વન્ડરફુલ, યુ વન્ડરફુલ, યુ વન્ડરફુલ, પગે પડ. આઈ કાન્ટ સ્ટેન્ડ દેટ. મને જરાય નથી ગમતું એ. એટલે આઈ એમ વેરી હેપી દેટ ધીસ ન્યૂ પેઢી ઇઝ કોન્ફિડન્સ છે. આઈ લવ ઇટ. વેરી વન્ડરફુલી પુટ. અને આ ઇન્ટરવ્યુ પૂરો કરીએ એ પહેલા તમે બંને સરસ કામ સાથે કર્યું છે, અને કામમાં હોઈએ ત્યારે કામમાં હોઈએ, બીજી બધી જ વાતો થાય, ફાફડા જલેબીની વાતો પણ થાય, પણ એવું કંઈક હશે જે તારે એમને પૂછવું હશે અને તમારે એને પૂછવું હશે. છેલ્લો સવાલ તમારો એકબીજાને. વુડ યુ ડુ ધીસ અગેન? The film? એટલે ધીસ કાઇન્ડ ઓફ અ પ્રોસેસ એન્ડ પ્રોજેક્ટ એન્ડ રિસ્ક ટેકિંગ, Yes. Yeah, you would do it again? absolutely we would. અને ના, સપોઝિંગ આ ફિલ્મ ન ચાલી તો? So that's a part of the job. હવે સેટબેક થી એમ ન કરાય કે અરે હવે આવું નથી કરવું, હવે આપણે જે થઈ રહ્યું છે એ જ કરીએ. Because then, I mean, see, Parthiv and me ultimately artists પણ છે. So if we are doing something, we should try to do something new. Otherwise, why are we doing it? We have our other things happening. He's a singer. I'm acting in other projects. એ તો ચાલી જ રહ્યું છે. પણ અમે સાથે કંઈક બનાવવાનો પ્રયત્ન કરીએ. So ઈચ્છા તો એ જ છે કે we should do something different with each film. સો સક્સેસ કે ફેલિયર તને આ રસ્તાથી તમને લોકોને બહુ વધારે Detour નહીં કરે. Maybe budget નાના થઈ જશે next film because you never know. Investors also are waiting. Yes, to see. of course. But we hope that people see what we are trying to do and they also realize that we are not doing in this for the short run and we are doing this for the long run. મારે તમને એ પૂછવું છે કે નસીરભાઈને તમે જ્યારે ડિસ્કસ કરો પ્રોજેક્ટ્સ, do you take his opinion and if he, for example, asks you not to do something, thinking કે ના બરોબર નથી મજા, but તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે, તો how do you then make your choice? નસીરનો જે એટીટ્યુડ છે ને મારો જે એટીટ્યુડ છે એ બહુ જ સાથે મળતો એવો છે. સો દેર ઇઝ નો રિયલ કોન્ટ્રડિક્શન ઇન ટર્મ્સ ઓફ અમે એક વર્ક ઓફ ડ્રામા, ફિલ્મ, વોટ એવર ઇટ ઇઝ, અમારું જે કામ છે એમાંથી શું કરવા માંગીએ છીએ એ કોમન એરિયાઝ ઘણા બધા છે, અને છતાંય ઘણી બધી ડિફરન્સીસ પણ છે. ડિફરન્સીસની સાથે ડીલ કરવું અમે શરૂઆતથી એક્સેપ્ટ કર્યું છે. નાઇધર ઓફ અસ ટ્રાઇઝ ટુ ઇન્ફ્લુઅન્સ ધી અધર ઇન ટુ દેટ એક્સટેન્ટ કે તારે ન કરવું જોઈએ કે તારે કરવું જોઈએ. એ ડેફિનેટલી એ ભાષા બોલાતી જ નથી અમારા ઘરમાં. અમે બાળકો સાથે પણ એ નથી બોલી શકતા. ઇટ્સ પોઈન્ટલેસ. એ ઇન્ટેલિજન્ટ લોકોએ આવી જાતની વાત ન કરવી જોઈએ, અને અમે બંને ઇન્ટેલિજન્ટ માનીએ છીએ એકબીજાને. સો વી ડોન્ટ ડુ દેટ.
યુઝ્યુઅલી નસીરને જો બહુ જ સ્ટ્રોંગ ઓબ્જેક્શન હોય કંઈક વસ્તુમાં ઇન ટર્મ્સ ઓફ કે ધીસ ઇઝ રિંગિંગ ફોલ્સ, એવું નહીં કે હો આમાં આવું છે, હો આમાં ન્યુડિટી છે, એવું કંઈ જ નથી, પણ ધીસ ઇઝ રિંગિંગ ફોલ્સ, ધીસ ઇઝ નોટ બિલીવેબલ. Right. I take that on board very strongly, and so does he, I suppose. Right. But on the basis of that, અમે actually ના પાડીશું કંઈક વસ્તુને જે પોસિબિલિટી છે. ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ યાર. Right. Right. પોસિબિલિટી હોય તો કરવાની. બરાબર. So, Yeah. there is that feeling. There's that. But there is a lot of discussion and there is a lot of agreement and agreement to disagree also, Right. which is nice. I like it. That's the democratic way. In fact, that was the Indian way. Yeah. Isn't it? કે we agree to disagree. આપણે બંને ચર્ચા કરી શકીએ પણ આપણે 100% એક જ એક જ point point ઉપર હોય એવું એવું જરૂરી જરૂરી નથી. નથી. અને it's basic to respect your point of view You- for me હા. and મારે same for તારી you. જેવી રીતે બિહેવ કરવાની જરૂરત નથી, તારે મારી જેવી રીતે બિહેવ કરવાની જરૂરત, બટ વી કેન કોએક્ઝિસ્ટ. એ જે લેક ઓફ કોએક્ઝિસ્ટન્સ હું આજે જોઉં છું ને, ઇટ્સ વેરી પેનફુલ. બહુ જ મજા આવી આ વાત કરવાની. આઈ ટેલ યુ સમથિંગ, તમારી સાથે મેં આ પહેલા એકવાર વાત કરી હતી અને યુ નો આજે મને લિટરલી એવું ફીલ થયું કે આ કોન્વર્ઝેશનમાં ધીરે 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 યુ નો પ્રતાપબેનના લેયરો મેં આમ દૂર થતા જોયા. It was so beautiful and lovely and Mansi always. So gujaratimedia.com સાથે આજે આ બંને જણાએ ખૂબ સરસ ખૂબ મજાની વાતો કરી છે. ટ્રેન મિસ નહીં કરતા, નહીતર બીજી વાર જ્યારે ટ્રેન ઉપડે ત્યારે ટિકિટ લઈ લેજો. ચોક્કસ જોજો. મળીએ. થેન્ક યુ. Thank you. થેન્ક યુ.